નમસ્કાર મિત્રો, વેલકમ ટુ જ્ઞાન પરિચય. આઈ હોપ આ કોરોનાની મહામારીમાં બધાની તબિયત સારી હશે. ઓકે, આફ્ટર લોંગ ટાઈમ તમારી સામે એક હોટ ટોપિક અને નવો ટોપિક લઈને આવેલો છું જે બહુ ચર્ચામાં છે. બરાબર, આજે હું લેક્ચર આપીશ તમને પીએમ કેર્સ ફંડ. પીએમ કેર્સ ફંડ એકચ્યુઅલમાં છે શું, શેના માટે ક્રિએટ કરવામાં આવેલો છે, એનો ઓબ્જેક્ટિવ શું છે, અને પીએમ કેર્સ ફંડ પબ્લિક ઓથોરિટી છે કે નહીં એ મેઇન ક્વેશ્ચન છે. શું કામ ઓપોઝિશન અને કોમન પબ્લિક ઇન્ક્લુડિંગ લોયર્સ અને મોટા જે બધા હસ્તીઓ છે એ પીએમ કેર્સ ફંડની માહિતી માંગવા માટે શું કામ આટલા આતુર છે? ઓકે, સો લેટ સ્ટાર્ટ. પીએમ કેર્સ ફંડ છે એ કોરોનાને જ્યારે હ્યુજ પેન્ડેમિક ડિક્લેર કરવામાં આવ્યો, એટલે કે ભયંકર બીમારી ડિક્લેર કરવામાં આવી, ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ 28 માર્ચ 2020 એટલે કે 3 મહિના પહેલાં પીએમ કેર્સ ફંડને લોન્ચ કરેલ હતો. ક્યારે? 28 માર્ચ 2020. ઓકે ફ્રેન્ડ્સ, જાન્યુઆરીની અંદર કોરોનાનો ફર્સ્ટ કેસ ઇન્ડિયાની અંદર આવેલો હતો. ત્યારબાદથી લઈને અત્યાર સુધીનો ડબલિંગ રેટ આપણો ઓલમોસ્ટ 5-6 દિવસનો જ છે. રોજના 11,000 થી 12,000 કેસીસ આવે છે. એટલે આ મહામારીને ફાઇનાન્શિયલી પહોંચી વળવા માટે કન્ટ્રીને પૈસાની જરૂરત પડે અને ઇકોનોમિકલી આપણે આર્થિક રીતે સંકળામણ ના પડે, એટલા માટે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડની જાહેરાત કરેલી હતી 28 માર્ચ 2020. એનું ફૂલ ફોર્મ છે પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન અસિસ્ટન્ટ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ. ઇટ ઇઝ કોલ્ડ પીએમ કેર્સ ફંડ. એ શું કહે છે કે પીએમ કેર્સ ફંડ વોઝ ક્રિએટેડ ઓન 28 માર્ચ 2020 ફોલોઈંગ ધ COVID-19 પેન્ડેમિક ઇન ઇન્ડિયા. ભારતની અંદર COVID-19 જે રોગચાળો ફેલાણો એને પહોંચી વળવા માટે પીએમ કેર્સ ફંડની જાહેરાત કરવામાં આવેલી હતી. ધ ફંડ વિલ બી યુઝડ ફોર કોમ્બેટિંગ એન્ડ કન્ટેનમેન્ટ એન્ડ રિલીફ એફર્ટ્સ અગેન ધ કોરોના વાયરસ આઉટબ્રેક એન્ડ સિમિલર પેન્ડેમિક લાઇક સિચ્યુએશન ઇન ધ ફ્યુચર. આ ફંડનો ઉપયોગ હાલમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે કરવામાં આવે છે અને ભવિષ્યની અંદર કોઈ આવો રોગચાળો કે કોઈ પણ જાતની કુદરતી આફત આવે એને પહોંચી વળવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. ઓકે, ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ધ ચેરમેન ઓફ ધીસ ફંડ. પહેલાં તો હું તમને કહી દઉં કે પીએમ કેર્સ ફંડ છે એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે જેને પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ક્રિએટ કરવામાં આવેલ છે. એના 3 ટ્રસ્ટીઝ છે. ઓકે, એના ચેરમેન છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પોતે, અને એના ટ્રસ્ટીઝ છે, એના મેમ્બર્સ છે રાજનાથ સિંહ, અમિત શાહ અને નિર્મલા સીતારામન. એટલે કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર એન્ડ ડિફેન્સ મિનિસ્ટર, ધ 3 આર ધ મેમ્બર્સ ઓફ ધ પીએમ કેર્સ ફંડ. ઓકે, હવે એ ફંડની અંદર ડોનેશન ક્યાં સુધી લઈ શકે, કોણ આપી શકે, ઓકે, કોણ ના આપી શકે. એકચ્યુઅલમાં પીએમ કેર્સ ફંડની અંદર નાનામાં નાનો માણસ ડોનેશન આપી શકે છે, ઇન્ડિવિજ્યુઅલ પર્સન આપી શકે છે, કોઈ પણ મોટી કંપની આપી શકે છે, કોઈ પણ સંસ્થા આપી શકે છે. દરેક માણસ પીએમ કેર્સ ફંડની અંદર ડોનેશન આપી શકે છે. મિનિમમ 10 રૂપીસથી સ્ટાર્ટ કરીને મેક્સિમમ એની લિમિટ કોઈ પણ નથી. 10 રૂપિયાથી તમે ડોનેશન આપી શકો છો મિત્રો. 10 રૂપિયા પણ તમે પીએમ કેર્સ ફંડની અંદર જમા કરાવી શકો છો. ઓકે, અને એને ટેક્સમાંથી, ધ મેઇન બેનિફિટ ઇઝ એને ટેક્સમાંથી બાદ કરવામાં આવેલું છે. પીએમ કેર્સ ફંડની ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. એની ટોટલ ઇન્કમ, એની દરેક ઇન્કમ છે એ ટેક્સથી બાદ કરવામાં આવેલ છે. ઓકે, અને ઓલ્સો એને CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે કે આ કોઈ પણ જાતની કોર્પોરેટ કંપની નથી, આ કોઈ સંસ્થા નથી, એટલા માટે આનું ઓડિટ પણ કરવામાં આવતું નથી. ઇફ દે વોન્ટ ટુ ઓડિટ ધીસ, જો આનું ઓડિટ કરવા માટે કોઈ પણ વસ્તુની ફરમાઈશ કરવામાં આવે તો એ પણ કોણ કરી શકે કે આના જે ટ્રસ્ટીઝ છે, આના ચેરપર્સન છે નરેન્દ્ર મોદી, એ સિવાયના આના જે ટ્રસ્ટીઝ છે, જે આપણા હોમ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર અને આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, એ એક ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર નીમશે, ઇન્ડિપેન્ડન્ટ ઓડિટરની નિમણૂક કરશે અને એ જ આને ઓડિટ કરી શકે. બાકી કોઈ પણ જાતના કોઈ માણસ આ ફંડને ઓડિટ કરી શકતું નથી. ઓકે, હવે આમાં ક્વેશ્ચન કયા રેસ થાય છે, બરાબર, કે આ ફંડને ક્રિએટ કરવામાં શું કામ આવ્યું, અને આ ફંડ જેવા બીજા કોઈ પણ અનેક ફંડ છે, બરાબર, અને છે તો પીએમ કેર્સ ફંડનો શું ઉપયોગ છે? ઓકે, હવે પીએમ કેર્સ ફંડનો ઓબ્જેક્ટિવ છે અને બધાને ખ્યાલ છે, COVID-19ની જે મહામારી છે એમાં દેશના ફાઇનાન્શિયલ કટોકટી ભોગવવી ના પડે એટલા માટે પીએમ કેર્સ ફંડ ઊભું કરવામાં આવેલું છે. ઓકે, હવે આના સિવાય કયા ફંડ છે? ઓકે, આના સિવાયનું મેઇન એક ફંડ છે જે આજથી 70 વર્ષ પહેલાં કોંગ્રેસ ગવર્મેન્ટમાં જવાહરલાલ નહેરુએ ક્રિએટ કરેલું હતું. ધેટ ઇઝ PMNRF. ઓકે, PMNRF
જે આજથી 70 વર્ષ પહેલાં 1948ની અંદર ક્રિએટ કરવામાં આવેલું હતું. ધ ફંડ ઇઝ પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ, PMNRF, 1948ની અંદર ક્રિએટ કરવામાં આવેલું હતું. ઓકે, એ ફંડનું ઓબ્જેક્ટિવ શું હતું કે ભાઈ ઓબ્જેક્ટિવ ઓફ PMNRF દેટ ઇઝ નેચરલ કેલામિટીઝને પહોંચી વળવા માટે, એટલે કે ભાઈ કોઈ પણ જાતનું અર્થક્વિક આવે, સાયક્લોન આવે, એટલે કે કોઈ પણ કુદરતી આફતથી પહોંચી વળવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવેલો હતો. પછી છે હતું વિક્ટિમ્સ ઓફ મેજર એક્સિડન્ટ્સ એન્ડ રાઇટ્સ. ઓકે, એનો સેકન્ડ પર્પઝ હતો કે ભાઈ કોઈ પણ જાતના મોટા એક્સિડન્ટ જે આપણે હેવી આ યુપીની અંદર ખાસ કરી લોકડાઉનની અંદર જે માઇગ્રેન્ટ સાથે થયેલા છે, જેમાં 80 માણસોની મોત થઈ ગયેલી છે, અને પ્લસ રાઇટ્સ એટલે કે કોઈ મોટા દંગા ફસાદ થાય તો એને પહોંચી વળવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવેલો હતો. એન્ડ થર્ડ ઇઝ સપોર્ટ મેડિકલ એક્સપેન્સીસ ફોર એસિડ એટેક વિક્ટિમ્સ, કે જે ભારતની અંદર એસિડ એટેકનો વધારો થયેલો હતો એના વિક્ટિમ્સને સપોર્ટ કરવા માટે પણ આ ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એન્ડ અધર્સ. ઓકે, એન્ડ કોઈ પણ જાતની કોઈ અસહ્ય બીમારીને પહોંચી વળવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવેલો હતો. કયા ફંડનો? તો કે PMNRF ફંડ, પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ, દેટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1948. ઓકે, જવાહરલાલ નહેરુ કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવેલું હતું. ઓકે, હવે આની અંદર પબ્લિક કોન્ટ્રીબ્યુશન આવે. એક વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે કોઈ પણ ફંડ ક્રિએટ કરવામાં આવે છે ગવર્મેન્ટ થ્રુ, એની અંદર પબ્લિક કોન્ટ્રીબ્યુશન આવે છે. એક PM કેર્સ ફંડ એક જ એવું છે કે જેની અંદર ગવર્મેન્ટ દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ક્લુડિંગ ઓલ ધી સ્ટેટ્સ ગવર્મેન્ટ્સના દરેક જે ડિપાર્ટમેન્ટ છે એ લોકોને અપીલ કરવામાં આવેલી હતી કે ભાઈ તમે દરેક એમ્પ્લોય તમારી મિનિમમ 1 ડેની સેલેરી છે એ PM કેર્સ ફંડની અંદર તમે કોન્ટ્રીબ્યુટ કરો. અને ઇવન દે વોન્ટ ટુ ઇગ્નોર દેટ, જો કોઈ પણ માણસને ન કરે હોય તો એ પોતે લેખિતમાં ના પાડી શકતો હતો અને એનું કોઈ પણ જાતની કોઈ સજા નહોતી. ઓકે, હવે PM કેર્સ ફંડની અંદર એનો યુઝ શું થયો? બધા એવું કહેતા હતા કે PM કેર્સ ફંડમાં કોઈ પણ જાતનું કંઈ એલોકેશન નથી. તો ફર્સ્ટ એલોકેશન ફ્રોમ ધ ફંડ વેર અનાઉન્સ ઓન 13th May. 13 મે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું, જે 13 મે આપણે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જાહેર કરવામાં આવેલું હતું. એમાં એક અનાઉન્સમેન્ટ કરેલું હતું કે ભાઈ 3,100 કરોડ રૂપિયા PM કેર્સ ફંડમાંથી અનાઉન્સ કરવામાં આવેલ છે. બરાબર, એમાંથી જે અપ્રોક્સિમેટલી 2,000 કરોડ રૂપીસ વોઝ અલોકેટેડ ફોર ધ પરચેઝ ઓફ 50,000 વેન્ટિલેટર્સ. 50,000 વેન્ટિલેટર્સની ખરીદી કરવા માટે 2,000 કરોડની ફાળવણી થઈ હતી. પ્લસ 1,000 કરોડ છે ફોર ધી સપોર્ટ ફોર માઇગ્રેન્ટ વર્કર્સ. 1,000 કરોડ રૂપિયા છે એ ગરીબોને, એટલે કે આ જે માઇગ્રેન્ટ વર્કર્સ છે એ લોકોને ઘરે પહોંચાડવા માટે અલોટ કરવામાં આવેલા હતા. એન્ડ 100 કરોડ વોઝ સપોર્ટ ફોર ધ ફંડિંગ ઓફ વેક્સિન ફોર COVID-19. 100 કરોડ રૂપિયા છે એ વેક્સિનની રિસર્ચ માટે ફાળવવામાં આવેલા હતા. ઓકે, એમાં ચોખ્ખું જ કહે છે ફ્રેન્ડ્સ કે ધ PM કેર્સ ફંડ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ. ફોલોઈંગ ધ ક્રિએશન ધ ફંડ, ઓપોઝિશન મેમ્બર રેઝડ મેની ક્વેરીઝ એઝ ટુ વાય સેપરેટ ફંડ વોઝ નીડેડ. ઓપોઝિશનનું કહેવાનું એવું છે કે PMNRF એટલે કે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ ઓલરેડી છે, તો તમારે એક સેપરેટ ફંડ ક્રિએટ કરવાની શું જરૂર હતી? ઓકે, આવા બધા જે નાના મોટા ઇસ્યુઝ છે. હવે આમાં વચ્ચે એક ટ્વિસ્ટ એવો આવેલો હતો કે જે સોનિયા ગાંધી દ્વારા શ્રી નરેન્દ્ર મોદીને એક એવી એડવાઇસ આપવામાં આવેલી હતી કે ભાઈ PM કેર્સ ફંડનું જેટલું મની આવેલું છે એ તમે PMNRFની અંદર ટ્રાન્સફર કરી દો. જો કે આ એડવાઇસ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા માનવામાં આવેલી નહોતી, બિકોઝ ઇટ વોઝ લેટ. કારણ કે PMNRF છે એ પણ બહુ સાફ સુથરું ફંડ નથી, એ પણ કોન્ટ્રાવર્શિયલ છે. અને 2018ની અંદર PMNRF છે એ પબ્લિક ઓથોરિટી ફંડ છે કે નહીં એના માટે હાઈકોર્ટ RTA કરવામાં આવેલી હતી દિલ્હી હાઈકોર્ટની અંદર. એ પણ હાલ પેન્ડિંગ છે. ઓકે, બીજી મેઇન વસ્તુ શું છે કે PMNRF ફંડ સિવાયના કયા ફંડ છે? એન્ડ એક ક્વેશ્ચન એવું બી આવ્યો હતો કે ભાઈ એના સિવાયના ફંડ છે, એક છે આપણું મેઇન ફંડ છે NDRF, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ. અને દરેક સ્ટેટને CM રિલીફ ફંડ પોતાનું આપવામાં આવેલું છે. દરેક CM એ પોતાના સ્ટેટને અપીલ કરી શકે છે કે ભાઈ દેટ વી હેવ CM રિલીફ ફંડ, તમે લોકો અમને મદદ કરો. અને દરેક સ્ટેટની પબ્લિક કોન્ટ્રીબ્યુશન પણ કરી શકે છે. ઓકે, તો પછી PM કેર્સ ફંડની જરૂર શું છે? આ ક્વેશ્ચન બી એક રેઝ થયો છે. હવે મેઇન આપણો ટોપિક આવે છે કે PM કેર્સ ફંડ ઉપર RTA થઈ શકે કે નહીં. ઓકે, આ વસ્તુ હોટ ટોપિક છે અત્યારે. PM કેર્સ ફંડ ઉપર નહીં આ 3 મહિનાની અંદર હજારો RTA થયેલી છે ફ્રેન્ડ્સ, હજારો RTA થયેલી છે. ઓકે,
પણ એમાં દરેક જગ્યાએ એક જ આન્સર આપવામાં આવે છે કે પીએમ કેર્સ ફંડની જે ઓફિશિયલ વેબસાઇટ છે pmcares.gov એટલે કે government.in એની ઉપર તમને બધી માહિતી મળી જશે. દેટ ઇઝ નોટ પ્રોપર આન્સર. માણસોને એનાથી સેટિસ્ફેક્શન મળતું નથી. માણસોને જવાબ જોઈ છે કે પીએમ કેર્સ ફંડની અંદર કેટલા રૂપિયા આવ્યા છે, ક્યાંથી આવેલા છે, કોને કોને કોન્ટ્રીબ્યુટ કરેલા છે, પ્લસ એ રૂપિયા કઈ જગ્યાએ અલોકેટ થયા છે ને હાલ બેલેન્સ કેટલું છે, આવી માહિતી જોઈ છે. ઓકે, હવે વાત આવી આરટીઆઈ ઉપર. આરટીઆઈ શું કહેવા માગે છે? આરટીઆઈ છે સેક્શન 2H મુજબ આરટીઆઈ કરવામાં આવે છે. સેક્શન 2H આરટીઆઈને એવું કહે છે કે આરટીઆઈ એક્ટ સેક્શન 2H ઓફ ધ એક્ટ ડિફાઇન્સ વોટ કોન્સ્ટિટ્યુટ પબ્લિક ઓથોરિટી. પબ્લિક ઓથોરિટી જે છે એની માહિતી તમે માગી શકો. વોટ કોન્સ્ટિટ્યુટ્સ પબ્લિક ઓથોરિટી? બોડી એસ્ટાબ્લિશ્ડ બાય, ઓકે, એવી બોડી કેવી કે ધ કોન્સ્ટિટ્યુશન, જે કોન્સ્ટિટ્યુશનમાં સુધારો કરીને ક્રિએટ કરવામાં આવી હોય. બી, એની લો મેડ બાય પાર્લિયામેન્ટ, સંસદ દ્વારા, પાર્લામેન્ટ દ્વારા કોઈ પણ જાતનો કાયદો બનાવીને બહાર પાડવામાં આવેલી હોય. સી, લો મેડ બાય ધ સ્ટેટ લેજિસ્લેટર એટલે કે વિધાનસભા દ્વારા કોઈ કાયદો બનાવીને બહાર પાડવામાં આવેલી હોય. ડી, નોટિફિકેશન ઓર ઓર્ડર ઇસ્યુડ બાય ધ ગવર્મેન્ટ અથવા સરકાર દ્વારા, રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ જાતની નોટિફિકેશન કે કોઈ ઓર્ડર ગેઝેટમાં પ્રસિદ્ધ કરીને બહાર પાડવામાં આવેલો હોય એને પબ્લિક ઓથોરિટી કહેવામાં આવે છે. આવી માહિતી છે એ તમે માગી શકો. દેટ ઇઝ કોલ્ડ પબ્લિક ઓથોરિટી. ઓકે, હવે પબ્લિક આરટીઆઈની અંદર તમને એવી જ માહિતી મળે છે જે પબ્લિક ઓથોરિટી છે. જનરલ પબ્લિક આરટીઆઈ કરી અને પબ્લિક ઓથોરિટી છે એવી માહિતી માગી શકે છે. હવે વાત આવી પીએમ કેર્સ ફંડ ઉપર. પીએમ કેર્સ ફંડ ઉપર હજારો જાતની આરટીઆઈ કરવામાં આવેલી છે, પણ એનો એક જ આન્સર મળે છે, પીએમ કેર્સ ફંડ ઇઝ નોટ પબ્લિક ઓથોરિટી. ઓકે, વાત ત્યાં જ આવીને અટકી ગઈ કે તમે આરટીઆઈ કરીને પીએમ કેર્સ ફંડની માહિતી માગી શકશો નથી, બિકોઝ પીએમ કેર્સ ફંડ છે એ પબ્લિક ઓથોરિટી નથી. સમજાઈ ગયું મિત્રો? તો આ હતું પીએમ કેર્સ ફંડ. એને શેના માટે ક્રિએટ કરવામાં આવેલું હતું, ક્યારે ક્રિએટ થયું, કયા ઓબ્જેક્ટિવથી ક્રિએટ કરવામાં આવેલું હતું. પીએમ કેર્સ ફંડ ઉપર તમે આરટીઆઈ કરી શકો કે ન કરી શકો. તો હું તમને એવું કહેવા માગું છું, પીએમ કેર્સ ફંડ ઉપર આરટીઆઈ થતી નથી, એટલે તમે મહેરબાની કરીને કોઈ પણ એડવોકેટ રોકી અને ખોટું આરટીઆઈ એપ્લિકેશન કરતા નહીં. એનો તમને એક જ જવાબ મળશે કે પીએમ કેર્સ ફંડની જે ઓફિશિયલ સાઇટ છે એની પર બધો ડેટા અવેલેબલ છે, તો તમે એની ઉપરથી માહિતી લઈ શકો છો. ઓકે માય ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને જ્ઞાન પરિચયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમારા માટે હું નેક્સ્ટ નવો ટોપિક લઈને વહેલી તકે હાજર થઈશ. નમસ્કાર.